નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ આપણે આજે જે મોડલ પેપર સોલ્વ કરીએ છીએ એ ત્રીજું મોડલ પેપર છે બરોબર. આ પહેલાના બીજા બે મોડલ પેપર ચેનલ પર અપલોડ કરેલા છે, તો હજી તમારે જોવાના બાકી હોય તો આ પૂરું થાય એ પછી એ મોડલ પેપર પણ જોઈ લેજો. હવે આપણે વાત કરીએ બીજા 120 પ્રશ્નો આપણે જોવાના છે કે જે સીઈટી ની પરીક્ષામાં તમારે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનો તમને અંદાજો આવે. તો જુઓ, આ પ્રકારે શ્રેણી તમને પૂછાય તો આમાં કઈ રીતે છે એ જુઓ તમે કે પહેલો જ પ્રશ્ન છે 15, 22, 30, 39 અને ખાલી જગ્યા આપ્યું છે. તો હવે આમાં આપણે કઈ રીતે જવાબ મેળવવો જુઓ તો કે ભાઈ અહીંયા જુઓ તમે 15 થી 20 સુધી 22 સુધીમાં કેટલાનો વધારો થયો છે તો કે 7 નો વધારો થયો છે. 22 માં 8 ઉમેરી અને 30 થયા. 30 માં તમે 9 ઉમેરો તો 39 થાય. તો હવે આપણે અહીંયા કેટલા ઉમેરવાના તો કે 7, 8, 9 તો હવે ઉમેરવાના 10. તો 39 વત્તા 10 કરો તો 49 થાય. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બીજા નંબરનો પ્રશ્ન કે ભાઈ અહીંયા પણ આપણને શ્રેણી આપેલી છે 36, 30, 25, 21 અને ખાલી જગ્યા. તો જો આમાં આપણને ઘટાડો થતો હોય એવું લાગે છે. તો આમાં કઈ રીતે છે તો કે ભાઈ જુઓ, 36 માંથી 6 બાદ કરો તો 30, 30 માંથી 5 બાદ કરો તો 25, 25 માંથી 4 બાદ કરો તો 21. તો હવે કેટલા બાદ કરવાના તો કે 6, 5, 4 તો હવે બાદ કરવાના 3. તો 21 માંથી તમે 3 બાદ કરો તો કેટલા વધે તો કે 18 વધે. કેટલા વધે 18. તો અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ સી બરોબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ આપણને પ્રશ્ન આપેલો છે સમસંબંધ પ્રકારનો કે સુથારની સામે કરવત આવે તો દરજીની સામે શું આવે. ચાલો ફટાફટ તમારો જવાબ છે તમારે કોમેન્ટ કરવાની છે. વિડીયો તમારે હજી લાઈક કરવાનો બાકી છે તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને મિત્રો કે આ પરીક્ષા પત્યા પછી આના જ્યારે પણ આની આન્સર કી આવે, આના મેરિટ બહાર પડે બરોબર, રિઝલ્ટ જાહેર થાય, આ તમામ માહિતી છે એ જ્યારે પણ આવે અમે તમારા સુધી પહોંચાડી શકીએ એટલા માટે થઈને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. તો જુઓ મિત્રો, સુથારની સામે કરવત લખ્યું છે એટલે કે સુથારનું જે ઓજાર છે એનું નામ છે કરવત. તો દરજી પાસે શું હોય? કાપડ, કાતર, અસ્ત્રો કે શર્ટ તો કે કાતર. આમાં આપણે જવાબ કરીશું ટીક. શું કરીશું? કાતર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે જુઓ અહીંયા આપણને કઈક શ્રેણી આવી આપેલી છે 2, 3, 5, 7, 11 પછી 13 અને ખાલી જગ્યા. તો મારા મિત્રો આ છે અવિભાજ્ય સંખ્યાઓ છે. જુઓ 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. તો 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 14, 15, 16 એનું આવે. પછી આવે 17. તો અહીંયા આપણો જવાબ થાય 17. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 5 થી 8 માં આપેલ શબ્દને સાચા મૂળાક્ષર ક્રમ મુજબ ગોઠવો. તો જુઓ, એબીસીડી નો સાચો ક્રમ આપણે લખવાનો છે ભાઈ. તો હવે આ છે સીટી લખેલું છે એમાં તમે એબીસીડી પ્રમાણે લખો તોય પહેલા સી આવે, પછી આઈ આવે, પછી ટી આવે અને પછી વાય આવે. એટલે કે જેમ છે એમ જ એ સાચો છે. એટલે વિકલ્પ એ આપણો જવાબ થાય બરોબર. ચાલો નેક્સ્ટ. હિસ્ટ્રી લખેલું છે કે ભાઈ HISTORY. આ રીતે હિસ્ટ્રી માંથી હવે આપણે એબીસીડી પ્રમાણે આપણે સાચો ક્રમ લખવાનો છે. તો સૌથી પહેલા તો H આવે, પછી આવે I, પછી આવે O, પછી શું આવે તો કે R, પછી S, પછી T અને પછી આવે Y. તો આવો કયો વિકલ્પ છે? HIORSTY. વિકલ્પ એ આપણો સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન. સ્કૂલ. અહીંયા આવું લખેલું છે ભાઈ, સ્કૂલ લખેલું છે. તો આનો સાચો આપણે ક્રમ લખવાનો છે એબીસીડી પ્રમાણેનો. તો જુઓ, પહેલા તો સી આવશે ભાઈ સૌથી પહેલા તો કે હા, પછી તો કે H આવે, પછી L આવે પહેલા કે O આવે તો કે L પહેલા આવે એટલે L,
પછી ઓ આવશે તો ઓ 2 વખત છે અને પછી આવશે એચ, તો CHLOOS આવો આપણો જવાબ થશે. કયો વિકલ્પ છે? તો કે વિકલ્પ સી એવો છે. જુઓ વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આપણને આપેલું છે NIGHT નાઇટ. ચાલો તો આને આપણે એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવીએ ભાઈ. તો સૌથી પહેલા તો જી આવે, પછી આવે એચ, પછી આવે આઈ, પછી આવે એન અને પછી આવે ટી. તો GHINT એવો વિકલ્પ ડી આપણો છે. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ મિત્રો. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા અર્ધવર્તુળ છે એવું આપણને પૂછ્યું છે. તો આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે જુઓ તો કે આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6. કેટલા છે અર્ધવર્તુળ? 6 છે. તો અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 3, 6, 9, 12, 15 અને ખાલી જગ્યા આવું આપ્યું છે. તો આમાં શું જવાબ આવશે? ચાલો તમારે કોમેન્ટ કરવાની જ છે હો ભાઈ. કોમેન્ટ કરવાની આપણે કાંઈ મનાઈ નથી. તમારો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાની છૂટ હોય છે. તો આમાં શું જવાબ આવશે? તો કે ભાઈ 3 + 3 6 + 3 9 + 3 12 + 3 15. તો +3 કેટલા થાય? તો કે 18 થાય. 3 નો ઘડિયો છે. જુઓ 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 15 અને 3 × 18. તો અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો કે જુઓ આ પહેલું 1, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને એક સંપૂર્ણ ત્રિકોણ. એટલે કેટલા થાય? 5 થાય. કેટલા થાય? 5 થાય. અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દર્પણ આકૃતિ મેળવો. એટલે કે આની આપણે પ્રતિબિંબ આકૃતિ મેળવવાની છે. તો આની પ્રતિબિંબ આકૃતિ કઈ થશે? વિકલ્પ ડી થશે. કઈ થશે? વિકલ્પ ડી. જુઓ ચાલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન જોઈએ. દર્પણ આકૃતિ મેળવો. આ પ્રશ્નની આપણે દર્પણ આકૃતિ મેળવવાની પ્રશ્ન આકૃતિની. તો અહીંયા તીર વાળો ભાગ છે અરીસાની નજીક છે. તો પ્રતિબિંબમાં પણ એવો આવે. એટલે એ બી તો નહીં આવે. હવે જુઓ તમે તીરની પછે બિંદુ છે તો કે નહીં. તીરની પાછે નથી એટલે આ પણ નહીં આવે. વિકલ્પ ડી આપણો સાચો થશે ભાઈ. ચાલો નેક્સ્ટ. હવે જુઓ દર્પણ આકૃતિ છે તો તીરની દિશા છે એ દર્પણની વિરુદ્ધ દિશામાં છે. તો એનો મતલબ કે દર્પણ આકૃતિ જે પણ હશે પ્રતિબિંબ એમાં પણ તીર વિરુદ્ધ દિશામાં હશે. તો જુઓ આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. વધ્યો વિકલ્પ એ. એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ન ની દર્પણ આકૃતિ ઓળખો. પરંતુ અહીંયા દર્પણ આપણને નીચે આપેલો છે વાલા. જુઓ તો નીચે આપેલો છે, બાજુમાં નથી. તો અહીંયા દર્પણ હોય તો કેવું આપણને દેખાય? આવું કંઈક દેખાય. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. કયો આપણો સાચો જવાબ થાય? વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો ગઈકાલની પહેલાનો દિવસ શુક્રવાર હોય તો આવતીકાલ પછીનો દિવસ કયો વાર હોય? ચાલો બુધવાર, સોમવાર, મંગળવાર કે શનિવાર? ચાલો આનો જવાબ ફટાફટ તમે મેળવો અને કોમેન્ટ આપો. ચાલો નવા આવ્યા હોય એ ભાઈ વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાકી હોય તો. કારણ કે આની સિવાય જ્યારે પણ પરીક્ષા તમારી પતી જશે એ પછી એનું મેરિટ લિસ્ટ આવે, આન્સર કી આવે, બરોબર, રિઝલ્ટ જાહેર થાય, મેરિટ લિસ્ટ આવે, રાઉન્ડ બહાર પડે, કઈ શાળામાં એડમિશન લેવું કે એમાં ન લેવું, આ તમામ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળશે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ મળશે, બરોબર. ચાલો તો મિત્રો અહીંયા આપણને એવું કીધું કે ગઈકાલના પહેલાના દિવસે શુક્રવાર હતો. માનો કે આ ગઈકાલ, આજ ગઈકાલના પહેલાના દિવસે, એટલે આ ગઈકાલનો પહેલાનો દિવસ હતો ને ત્યારે શુક્રવાર હતો. તો આપણને કીધું આવતીકાલ પછીનો દિવસ, એટલે કે આવતીકાલ અને એની પછીનો દિવસ. તો ગઈકાલે કયો વાર હોય? એને પહેલાના દિવસે શુક્રવાર, તો પછી શનિવાર, આજે રવિવાર, આવતીકાલે સોમવાર અને એના પછીના દિવસે થાય મંગળવાર. કયો વાર થાય વાલા? મંગળવાર થાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મેહુલ તરુણ કરતા નીચો છે, તરુણ રોહન કરતા ઊંચો છે, તો સૌથી ઊંચું કોણ?
હવે જુઓ મેહુલ છે તરુણ કરતા નીચો છે એટલે તરુણને તમારે ઉપર લખવાનો અને મેહુલને નીચે લખવાનો, કારણ કે મેહુલ છે એ નીચો છે ભાઈ તરુણ કરતા. તરુણ છે એ રોહન કરતા ઊંચો છે એટલે તરુણને તમારે ઉપર લખવાનો, રોહનને તમારે નીચે લખવાનો. આ થઈ ગયો રોહન. સૌથી ઊંચું કોણ? તો કે હવે ભાઈ જુઓ તરુણ મેહુલ કરતા ઊંચો છે, તરુણ રોહન કરતા ઊંચું છે, તો સૌથી ઊંચું કોણ થઈ ગયું? તરુણ થયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઉંદરની સામે બિલાડી લખ્યું છે તો માખીની સામે શું આવશે? તો કે જુઓ ભાઈ બિલાડી છે ઉંદરને ખાય તો માખીને કોણ ખાય? તો કે ગરોળી. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 19 થી 23 માં આપેલ 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. આપેલા 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડતો હોય ભાઈ, તો એ વિકલ્પ આપણે શોધવાનો હોય. ચાલો ફટાફટ આનો જવાબ તમારે આપવાનો છે. ભેંસ, ગાય, બળદ, બકરી, આમાંથી અલગ કોણ પડે ભાઈ? ચાલો કોણ અલગ પડશે? તો કે આમાં અલગ પડશે બળદ, કારણ કે ભેંસ, ગાય અને બકરી એ આપણને દૂધ આપે, બળદ ન આપે. ચાલો નેક્સ્ટ. ભારત, ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર, તો આમાંથી શું અલગ પડશે? તો કે આમાં અલગ પડશે ભારત. ભારત દેશ છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ બધા આપણા રાજ્યો છે. ચાલો નેક્સ્ટ. માનવ, કિશન, નિકિતા અને ગોપાલ, તો આમાં શું અલગ પડે ભાઈ? તો કે આમાં માનવ, કિશન, ગોપાલ આ છોકરાઓના પુરુષના નામ છે. નિકિતા છે એ સ્ત્રીનું નામ છે. તો વિકલ્પ સી આપણે પસંદ કરીશું. નેક્સ્ટ. દેડકો, કાચબો, મગર અને માછલી, તો આમાં શું અલગ પડશે? તો કે આમાં આપણે વિકલ્પ ડી પસંદ કરીશું, માછલી. હવે શા માટે? તો કે માછલી છે એ પાણીમાં રહી શકે. તો કે ભાઈ દેડકો, કાચબો, મગર એ પાણીમાં રહી શકે, પણ દેડકો, કાચબો અને મગર એ જમીન પર પણ આવી શકે ભાઈ. માછલી જમીન પર ન આવી શકે. માછલી જમીન પર આવે તો મરી જાય. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. શિક્ષક, વિદ્યાર્થી, શાળા અને બગીચો, તો આમાં શું અલગ પડશે? તો કે આમાં અલગ પડશે બગીચો. ચાલો નેક્સ્ટ. એક દિવસ એટલે 24 કલાક થાય તો દિવસના અડધા ભાગની સમયની મિનિટ કેટલી થાય? હવે ભાઈ એક દિવસ એટલે 24 કલાક થાય બરોબર, તો દિવસનો અડધો ભાગ એટલે એ કેટલું થાય? તો કે એ થાય 12 કલાક. મિનિટ આપણને કીધું તો કે 1 કલાક એટલે 60 મિનિટ, તો 12 કલાક એટલે કેટલી મિનિટ? તો કે 60. 12 ગુણ્યા 60. ચાલો કેટલી થાય? તો કે 12 છક કેટલા થાય? 72 થાય. તો અહીંયા લખી નાખો 720 કલાક ઓલે મિનિટ. 720 મિનિટ થાય ભાઈ. કેટલી મિનિટ થાય? 720 મિનિટ થાય. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ મેળવો. આ 4 આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે મેળવવાની છે. હવે જુઓ વિકલ્પ એ છે એમાં 3 ખૂણા છે, વિકલ્પ સી માં 4 ખૂણા છે, વિકલ્પ ડી માં 4 ખૂણા છે, પણ વિકલ્પ બી માં એકય ખૂણો નથી. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય ભાઈ. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક ચોરસ કાગળનો એક ખૂણો કાતરથી કાપતા બનતી રચનામાં કેટલા ખૂણા હોય? હવે ભાઈ જુઓ આ ચોરસ છે, માની લ્યો આ ચોરસ છે. હવે તમે આનો એક ખૂણો છે ને એ કાતરથી કાપી નાખો તો હવે કઈક આવું બનશે ભાઈ કે આવું નહીં બને? તો કે હા આવું બને. તો હવે કેટલા ખૂણા થાય? તો કે આ 1 2 3 4 અને 5 ખૂણા થાય. કેટલા ખૂણા થાય? 5 ખૂણા થાય. ચાલો નેક્સ્ટ. બળદગાડું એક ફેરામાં 125 કિલોગ્રામ ઘાસનું વહન કરે છે તો 1 ટન ઘાસના વહન માટે કેટલા ફેરા કરવા પડશે? હવે બળદગાડું છે એક ફેરામાં કેટલો વજન લઈ જાય? તો કે 125 કિલોગ્રામ લઈ જાય છે. હાલ હવે 1 ટન ઘાસનું વહન કરવાનું છે તો પહેલા તો 1 ટન એટલે કેટલા કિલો થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સામાન્ય રીતે 1 ટન એટલે 1000 કિલો થાય. કેટલું થાય? 1000 કિલો થાય બરોબર. તો એક ફેરામાં 125 કિલોગ્રામ લઈ જાય તો કેટલા ફેરા કરવા પડે 1000 કિલોગ્રામ માટે? તો કે જુઓ ભાઈ 125 ગુણ્યા તમે 8 કરો, 8 પંચા 40, 8 ને 4 12, સોરી 8 પંચા 40, 8 દુ 16 ને 4
20 વધી 2 8 થી 8 ને 1 10 તો કે 8 ફેરા કરવા પડે બરોબર એટલે 8 ફેરા કરે તો 1 ટન એટલે કે 1000 કિલો ઘાસનું વહન કરી શકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે ભાઈ એકદમ હેલો પ્રશ્ન છે ચાલો ફટાફટ આની ગણતરી કરો અને જવાબ મેળવો તો કઈ જોડનો સરવાળો તમે કરો તો 500 કરતા વધારે થાય ચાલો ફટાફટ એનો જવાબ મેળવો તો ભાઈ આ તો એકદમ હેલું છે બરોબર એમાં કઈ લાંબુ વિચારવાનું ને એવું કઈ નથી સરવાળો કરવાનો છે બીજું કાંઈ છે નહીં ચાલો ફટાફટ એનો જવાબ મેળવો અને કોમેન્ટ કરી દો નવા મિત્રો જે પણ આવેલા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બરોબર જ્યારે પણ અમારા વિડીયો આવે તમારા સુધી પહોંચી જાય અમે આ સિવાય આપણે જ્યારે પરીક્ષાની જે મેરિટ લિસ્ટ આવતું હોય રિઝલ્ટ જાહેર થતું હોય બરોબર અલગ અલગ રાઉન્ડ આવતા હોય ક્યારે કઈ શાળામાં એડમિશન લેવું આ બધી માહિતી અમે ચેનલ પરથી તમને પહોંચાડતા હોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જરૂરી છે હવે જુઓ મિત્રો અહીંયા આપણે જુઓ તો 321 વત્તા 192 કરો બરોબર આ 99 વત્તા 299 કરો તો ન થાય 321 વત્તા 192 કરો તો ભાઈ તો કે ચાલો અહીંયા 3 9 ને 2 11 ને વધી 1 4 ને 1 5 થઈ ગયું 513 થયો 500 કરતા વધારે થયો ભાઈ તો ચાલો વિકલ્પ બી આપણો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જુઓ વીજળીની સામે ટીવી લખ્યું છે તો પેટ્રોલની સામે આપણે શું લખશું તો કે વીજળીથી એટલે કે લાઇટ જે ઇલેક્ટ્રિસિટી છે એનાથી ટીવી ચાલે તો પેટ્રોલથી શું ચાલે ભાઈ ગાડું ઘોડાગાડી સાયકલ કે મોટર કાર તો કે મોટર કાર ચાલે તો 29 નંબરમાં ડી જવાબ આવશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન ઘોડો તો વછેરું ખાલી જગ્યાની સામે ખોલકું લખ્યું કે ભાઈ વછેરું છે ઘોડાના બચ્ચાને કહેવાય તો ખોલકું કોના બચ્ચાને કહેવાય તો કે ગધેડો આવે અહીંયા જવાબ ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય ચાલો વિકલ્પ સી આવશે નેક્સ્ટ નીચેના શબ્દોને શબ્દકોશમાં હોય તે પ્રમાણે ગોઠવો દાદા ગાંધીજી ખુદા શિયાળ તો આને આપણે શબ્દકોશના ક્રમમાં પહેલા તો ગોઠવવાનું છે તો સૌથી પહેલા તો આમાંથી શું આવશે તો કે ખુદા આવશે 1 નંબર ઉપર પછી તો કે 2 નંબર ઉપર ગાંધીજી આવશે 3 નંબર ઉપર દાદા આવશે અને 4 નંબર ઉપર શિયાળ આવશે તો જુઓ ખુદા ગાંધીજી દાદા અને શિયાળ વિકલ્પ બી આપણો સાચો છે ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કોનો સમાવેશ સમૂહવાચક નામમાં થતો નથી સમૂહવાચક નામમાં કોનો સમાવેશ નથી થતો ધન સોનું ટુકડી કે સમિતિ તો કે સોનું એનો જ નથી થતો ધન ટુકડી સમિતિ આ બધા સમૂહવાચક નામ છે નેક્સ્ટ દિવ્યેશે દિવ્યેશના ભાઈબંધને બોલાવ્યા લીટી દોરેલા શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકો તો કે ભાઈ દિવ્યેશે તેના ભાઈબંધને બોલાવ્યા બરોબર વિકલ્પ એ આપણો જવાબ થશે નેક્સ્ટ કઈ જોડ ખોટી છે તે શોધો કસ્તુરી તો સ્ત્રીલિંગ પૂંજી તો પુલ્લિંગ વસાણું તો નપુસકલિંગ ઓવરો તો પુલ્લિંગ તો કે પૂંજી તો પુલ્લિંગ છે એ જોડ ખોટી છે બરોબર ચાલો નેક્સ્ટ ઝરણા નાનપણમાં ખૂબ રડતી આ વાક્યમાં ક્રિયાપદ શોધો તો આમાં ક્રિયાપદ શું છે તો કે રડતી એ ક્રિયાપદ છે તો વિકલ્પ બી આપણો જવાબ થશે ચાલો એના પછી નેક્સ્ટ મારી પાસે ઘણા પુસ્તક છે આ વાક્યનું વચન ઓળખાવો શું કીધું ભાઈ મારી પાસે ઘણા પુસ્તક છે તો કયું વચન છે બહુવચન છે કયું વચન છે બહુવચન ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ પંક્તિમાંથી વિશેષણ શોધો આમાં વિશેષણ શું છે ભાઈ સાંકળ આંબાની ડાળ કે સોનાની તો કે સોનાની એ વિશેષણ છે સોનાની સાંકળ વડે હિંડોળો બાંધ્યો એવી વાત છે બરોબર તો સોનાની એ વિશેષણ થશે નેક્સ્ટ પ્રશ્ન જુઓ કયું વાક્ય યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે તમારે પણ તમારા જવાબ આપતા જવાના છે બરોબર આમાં યોગ્ય વિરામ ચિહ્ન સાથે કયું વાક્ય લખેલું છે મારા ઘરે મહેમાન આવ્યા છે તો કે હા એ સાચું છે ભાઈ અરે વાહ તું તો ખૂબ સરસ ગાય પછી પાછું જો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખ્યું એટલે એ ખોટું છે દૂધ બગડે ખરું આ પણ ખોટું છે કેટલા મોટા દાંત અને કાન આ પણ ખોટું છે વિકલ્પ એ આપણો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન બિલાડી છાની માની આવી બધું દૂધ છફાછટ કરી ગઈ લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો જો છાની માની આવી એવું કીધું
તો એ લીટી દોરેલો જે શબ્દ છે એનો મતલબ શું છો કે ચોર પગલે આવી, બિલાડી ચોર પગલે આવી અને બધું દૂધ પી ગઈ. બરોબર, ચાલો નેક્સ્ટ. સાચી વાક્ય રચના પ્રમાણેનું વાક્ય શોધો. ભીમદેવ નામે એક રાજા હતો. જો આ એક તો પેલા મને તો સાચું લાગ્યું. બરોબર, પછી તો કે જોઈએ ભીમદેવ નામનો રાજા હતો એક, તો એ પણ નો આવે. ભીમદેવ નામે રાજા એક હતો, એ પણ નો આવે. રાજા ભીમદેવ નામે એક હતો, એવું પણ નો આવે. તો ભીમદેવ નામે એક રાજા હતો, એ સાચું વાક્ય છે. નેક્સ્ટ. પગનું રક્ષણ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પગનું રક્ષણ કરનાર એને શું કહેવાય ભાઈ? દ્વારપાળ, પગરક્ષક, ભક્ષક કે પગરખા? તો કે પગનું રક્ષણ કરનારને પગરખા કહેવાય. ચાલો નેક્સ્ટ. હું સ્મિતા, અહીંયા અલ્પ વિરામ આવશે. હું સ્મિતા, મારી સખી માહી, શૈલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા. અહીં કુલ કેટલી વ્યક્તિ અમદાવાદ ગઈ? તો કે 3. સ્મિતા, એની સખી માહી અને શૈલી, 3 વ્યક્તિઓ અમદાવાદ ગઈ. નેક્સ્ટ. વાક્ય વાંચો અને યોગ્ય શબ્દ મૂકી પૂરું કરો. દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યા તેની રીત વિચારો. તો આમાં ખાલી જગ્યામાં શું આવશે? તો કે જુઓ પછી વાપરો. દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો. તો અહીંયા જવાબ આવશે પછી. નેક્સ્ટ. સમૂહ દર્શાવતો શબ્દ કયો છે? જો અહીંયા વણઝારા આવશે પહેલા તો પ્રવાસી, વણઝારા, સભ્ય કે સૈનિક? તો કે વણઝારા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ગામની એક કાળી બિલાડી ખાલી જગ્યા છે, તે રોજ નિત નવા ખેલ કરે છે. તો કર્તબબાજ, મોટી, જાડી કે માંજરી? ખાલી જગ્યામાં શું આવશે? તો કે કર્તબબાજ આવશે. જુઓ ગામની એક કાળી બિલાડી કર્તબબાજ છે, તે રોજ નિત નવા ખેલ કરે છે. ચાલો નેક્સ્ટ. પર્વત, જંગલ આ શબ્દના સમાનાર્થી શબ્દ શોધો. જો પર્વતનો સમાનાર્થી શું થાય? તો કે ડુંગર. જંગલનો સમાનાર્થી તો કે વન. વિકલ્પ એ આપણો સાચો છે ભાઈ, વિકલ્પ એ જ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ. કયું વાક્ય અલગ પડે છે? જારે બાવા બારે જા. બી. જો બુધા ધાબુ ધો. કમુ ચા મૂક. કમુ ચા મૂક. ડી. લીમડી ગામે ગાડી મળી. તો આમાં અલગ કયું પડે? તો કે ભાઈ જુઓ અલગ છે ને આ વિકલ્પ બી પડે. જુઓ કારણ કે તમે આને જારે બાવા બારે જા આગળથી કે પાછળથી વાંચો ને તો એવું જ વાક્ય છે. જુઓ જારે બાવા બારે જા. આ જુઓ કમુ ચા મૂક. હવે એને ઉલટું વાંચો, કમુ ચા મૂક. લીમડી ગામે ગાડી મળી, ઊંધું વાંચો, લીમડી ગામે ગાડી મળી. સેમ થયું. આગળથી વાંચો તોય એવું, પાછળથી વાંચો તોય એવું. પણ અહીંયા જુઓ અહીંયા ધો લખ્યું છે, અહીંયા ધો જો લખ્યું ને અહીંયા ધો લખ્યું. જુઓ જો બુધા ધાબુ ધો, પણ હવે એને ઉલટું કરો તો એવું ને એવું ન રહે, એટલે વિકલ્પ બી આપણો જવાબ છે. નેક્સ્ટ. શીતળ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. શીતળ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? ગરમ થાય. શું થાય ભાઈ? ગરમ થાય. નેક્સ્ટ. મોં ખુલ્લું રહી જવું એટલે મોં બંધ ન થવું, નવાઈ લાગવી, મોંમાં દુખાવો થવો, મોંમાં સોજો આવવો? તો કે નવાઈ લાગવી. નવાઈ લાગવી. બરોબર, ચાલો નેક્સ્ટ. સાચી જોડણી ઓળખો. પાંદડું, આબેહૂબ, પશુ, ખુદા. તો આમાં સાચી જોડણી કઈ છે ભાઈ? પાંદડું એ સાચી જોડણી છે. નેક્સ્ટ. સોટુની ઊંચાઈ 140 સેમી છે. ગુલ્લુની ઊંચાઈ સોટુની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે. મુન્નાની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતા 15 સેમી ઓછી છે. તો મુન્નાની ઊંચાઈ આપણે શોધવાની છે. સૌથી પહેલા તો અહીંયા છોટુની ઊંચાઈ લખી નાખો. છોટુની ઊંચાઈ કેટલી છે ભાઈ? 140 સેમી છે. બરોબર, ચાલો હવે તો કે છોટુની ઊંચાઈ કરતા ગુલ્લુની ઊંચાઈ છે છોટુની ઊંચાઈ કરતા 7 સેમી વધારે છે, એટલે ગુલ્લુની ઊંચાઈ કેટલી થઈ ગઈ? તો કે 147 સેમી થઈ ગઈ. તો કે હા. પછી તો કે મુન્નાની ઊંચાઈ છે ગુલ્લુની ઊંચાઈ કરતા 15 સેમી ઓછી છે, એટલે મુન્નાની ઊંચાઈ કેટલી થાય? તો કે 147 ઓછા કરવાના 15. તો 147 માંથી 15 બાદ કરો તો કેટલા વધે ભાઈ? તો કે 132 વધે. તો મુન્નાની ઊંચાઈ કેટલી થઈ? 132 સેમી થઈ. મુન્નાની ઊંચાઈ કેટલી થઈ? 132 સેમી થઈ. ચાલો નેક્સ્ટ. કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? કાટકોણ ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય?
તો કે કાટકોણ ખૂણાનું માપ પહેલા તો આપણને ખબર હોવું જોઈએ 90. 90 ના ત્રીજો ભાગ કેટલો થાય તો કે 30. વિકલ્પ બી આપણો જવાબ થાય. શું થાય? વિકલ્પ બી આપણો જવાબ થાય. નેક્સ્ટ, 8 અને 10 નો સૌથી સામાન્ય ગુણક કયો છે? 8 અને 10 નો સૌથી સામાન્ય ગુણક કયો છે ભાઈ? સૌથી નાનો સામાન્ય ગુણક કીધો આપણને. તો જુઓ, 8 પંચા 40 થાય અને 10 ચોક 40 થાય. સૌથી નાનો છે ને વિકલ્પ એ થશે. વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શાળાના એક પ્રવાસમાં 37 વિદ્યાર્થીઓને નાસ્તામાં 2 સિક્કુ, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? હવે જુઓ, 37 વિદ્યાર્થીઓ છે મિત્રો. 37 વિદ્યાર્થીઓ છે, બરોબર. એમને ચીકુ કેટલા આપ્યા છે? તો કે એક વિદ્યાર્થીને 2 આપ્યા. એટલે 37 વિદ્યાર્થી માટે કેટલા થાય? તો કે 37 ગુણ્યા તમારે 2 કરવા પડે. હે ભાઈ? તો કે હા. તો કે 37 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 77. તો 77 ચીકુ આપ્યા છે. પછી તો કે કેળો, તો કે એક વિદ્યાર્થીને 1 કેળું આપ્યું. તો 37 વિદ્યાર્થીને કેટલા કેળા આપે? 37. ચાલો. એક બિસ્કિટ છે, બિસ્કિટ એ એક વિદ્યાર્થીને કેટલા આપવાના છે? 5. તો 37 વિદ્યાર્થીને કેટલા આપવા પડે? તો કે 37 ગુણ્યા કરો 5. બરોબર. કેટલા થાય? તો કે 185. તો આપણો જવાબ આવો થાય કે 74 ચીકુ, 37 કેળા અને 185 બિસ્કિટ. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 4 કિલોગ્રામ ખાંડની કિંમત 160 રૂપિયા છે. તો 4 કિલોગ્રામના ચોથા ભાગની ખાંડની કિંમત કેટલા રૂપિયા થાય? એટલે કે 4 કિલોગ્રામના ચોથા ભાગની કિંમત એ કેટલી થાય? તો કે 1 કિલોગ્રામની કિંમત આપણે મેળવવાની છે. તો 4 કિલોગ્રામ ખાંડની કિંમત 160 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? તો કે ભાંગી નાખો ભાઈ. ચોકે ચોકે 16, 0 અને અહીંયા 0. તો કે 40 રૂપિયા થાય. 55 માં આપણો જવાબ આવશે સી, 40 રૂપિયા. ચાલો નેક્સ્ટ. ધર્મિષ્ઠાના બેંકના ખાતામાં રૂપિયા 3995 જમા છે. કેટલા જમા છે ભાઈ? 9395 રૂપિયા જમા છે. એને એક વસ્તુની ખરીદી માટે રૂપિયા 9700 ની જરૂર છે. તો હવે એને કેટલા રૂપિયાની જરૂર પડે? તો કે 9700 માંથી 9395 બાદ કરી દો. અહીંથી તમે દસકો લેશો, અહીંયા વધે 6, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 9 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3 અને આ 0. એટલે 305 રૂપિયાની હજી એને જરૂર પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 16,813 ને અંકોમાં કઈ રીતે લખી શકાય? તો કે 16,813 આ વિકલ્પ સી માં લખ્યું છે એ રીતે લખી શકાય. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ? તો કે વિભાજ્ય સંખ્યા જુઓ, વિકલ્પ સી છે. 13 તેરી 39 થાય, બરોબર. બાકી 43, 61 અને 29 એક ખુદ અને એક વડે ભાગાકાર થઈ શકે. બાકી બીજી કોઈ પણ સંખ્યા વડે એનો નિશેષ ભાગાકાર ન થાય. આનો થઈ શકે. 13 તેરી 39 થાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. લંબચોરસમાં ખાલી જગ્યા બાજુઓના માપ સમાન હોય છે. ભાઈ આ લંબચોરસ છે, લંબચોરસ. આમાં કઈ બાજુઓના માપ સમાન હોય? તો કે જુઓ, આ સામ સામેની બાજુઓના માપ સમાન હોય. સામ સામેની બાજુઓના માપ સમાન હોય, બરોબર. ચાલો. એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો 90 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગશે? હવે ભાઈ આમાં સામાન્ય રીતે આપણે મિનિટમાં જવાબ મેળવવાનો છે. તો આપણે મિનિટમાં વાત કરીએ કે ભાઈ 20 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો? 1 કલાક એટલે કે 60 મિનિટનો સમય લાગ્યો. તો 90 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે? તો કે 90 ગુણ્યા 60 અને ભાગ્યા 20. ચોકડી ગુણાકાર કરીએ આપણે. તો કે 90 ગુણ્યા 60 ભાગ્યા 20. 20 તેરી 60 થાય
9 તેરી 27 અને શૂન્ય મૂકી દો તો કે 270 મિનિટનો સમય લાગે. કેટલો સમય લાગે? 270 મિનિટનો સમય લાગે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે આપણને એક ચાર્ટ આપ્યો છે. એ ચાર્ટમાં અવની પાસે 1000 રૂપિયા હતા જેની તેણે ખરીદી કરી. એ 1000 રૂપિયામાંથી કેટલા રૂપિયા કઈ વસ્તુમાં ખરીદવા માટે અહીંયા ખર્ચ કર્યા એ આપણને અહીંયા ચાર્ટમાં આપેલું છે. આખો ચાર્ટ છે એ 1000 રૂપિયાનો છે. આખું વર્તુળ 1000 રૂપિયા થાય. તો અડધું વર્તુળ હોય તો એ કેટલું થાય? જો સમજો, આખું વર્તુળ છે ને એનો ભાગ એ આખો 1000 રૂપિયાનો છે. તો આ અડધો અડધ ભાગ થયો ભાઈ, અડધો અડધ એ 1000 રૂપિયા થયો. સોરી, 1000 નો થાય ને, 500 રૂપિયા થયો. બાકી આ અડધું છે એ 500 રૂપિયાનું છે. હવે આ 56 લખ્યું એ અડધાનું અડધું છે, બરોબર? તો 500 ના અડધા કેટલા થાય? તો કે 250. અને આ આટલો ભાગ છે એ 250 નો થયો. અવનીએ કપડાં ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે? કપડાં ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ્યા ભાઈ? 500 રૂપિયા ખર્ચ્યા. કેટલા? 500 રૂપિયા ખર્ચ્યા. કારણ કે આખો ચાર્ટ 1000 નો છે. આ અડધો અડધ ખર્ચ એને કપડાં ખરીદવામાં કરેલો છે, એટલે અહીંયા જવાબ આવશે 500. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અવનીએ ચપ્પલ ખરીદવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? આપણે કીધું એમ કે આખું વર્તુળ છે એ 1000 રૂપિયાનું છે. આ અડધું 500 રૂપિયાનું થયું. તો આ અડધાનું અડધું થયું ચપ્પલ વાળું. તો 500 નું અડધું કેટલો થાય? 250. તો ચપ્પલ ખરીદવા માટે એને કેટલા રૂપિયા ખર્ચ્યા? 250 રૂપિયા ખર્ચ્યા. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. જો અવનીએ મોજા ખરીદવા માટે 140 રૂપિયા આપ્યા હોય તો રૂમાલ ખરીદવા માટે કેટલા રૂપિયા આપ્યા હશે? હવે જુઓ ભાઈ, આ એટલો ભાગ છે એ કેટલો થશે? આખું છે, આખું વર્તુળ એ 1000 છે. તો અડધું હોય એ કેટલું થાય? 500 થશે. તો 500 નું અડધું કેટલું થાય? 250. આ ચપ્પલ વાળો ભાગ અને 250 રૂમાલ અને મોજા વાળો ભાગ થયો. હવે મોજા ખરીદવા માટે 140 રૂપિયા આપેલા છે. તો રૂમાલ માટે કેટલા આપ્યા હોય? તો કે એને આપણે 250 માંથી 140 બાદ કરીએ એ આપણો જવાબ થાય. તો અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 2 માંથી 1 જાય તો 1. તો એને રૂમાલ માટે 110 રૂપિયા આપ્યા હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? ભાઈ સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? વિકલ્પ બી જુઓ, 1 2 3 4 અને 5 છે. અહીંયા 1 2 3 છે, 1 2 3 4 છે, 1 2 3 4 છે. અહીંયા 5 ખૂણા છે. તો વિકલ્પ બી આપણો જવાબ થશે. નેક્સ્ટ. એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કીધી. આ 9 નો આવે. 9 તો વિભાજ્ય સંખ્યા છે. મોટીમાં મોટી અવિભાજ્ય સંખ્યા એક અંકની કઈ થાય? 7 થાય. નેક્સ્ટ. 3250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ. તો કે 3 કિલો અને 250 ગ્રામ. 3 કિલો 250 ગ્રામ. વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે છે. તેનો 4/5 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પૂરું ભરાઈ જાય? ભાઈ આ કોઈક એક પીપ છે. હવે આ છે ને આખું છે ને એ 50 લીટર છે. આખું 50 લીટર છે, બરોબર? પણ એનો 4/5 જેટલો ભાગ ભરેલો છે. એટલે કે 50 ગુણ્યા 4/5 આટલો ભાગ ભરેલો છે. તો 5 દાણ 50, 10 40. એટલે કે 40 લીટર ભરેલું છે ભાઈ. આ ઓલરેડી કેટલું? 40 લીટર ભરેલું છે. તો હવે કેટલા લીટર પાણી નાખો તો પીપ પૂરું ભરાઈ જાય? તો કે 50 લીટરનું તો પીપ છે. તો 10 લીટર પાણી તમે ઉમેરો એટલે પૂરું ભરાઈ જાય. તો વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય? માનો કે આ કોઈ કાગળ છે, એની લંબાઈ 6 સેમી છે, જ્યારે પહોળાઈ છે એ 4 સેમી છે. તો આની પરિમિતિ કેટલી થાય? તો કે ચારે બાજુના માપનો આપણે સરવાળો કરવાનો છે. તો આ 6 સેમી હોય તો આ પણ 6 સેમી હોય. આ 4 સેમી છે તો આ પણ 4 સેમી થશે.
હાલો કરી નાખીએ સરવાળો. તો કે આ 6 ને 4 10, આ 6 ને 4 10, તો કે 10 વત્તા 10 20 સેમી થાય. કેટલી થાય પરિમિતિ? 20 સેમી થાય. ચાલો નેક્સ્ટ. મહેશે રૂપિયા 105.50 ની ચા, 110.50 ની ખાંડ ખરીદી. જો તેને કુલ 300 રૂપિયા આપ્યા હોય તો તેને કેટલા રૂપિયા પરત મળશે? હવે જુઓ મિત્રો, એને ચા કેટલા રૂપિયાની ખરીદી? 105.50. ખાંડ કેટલા રૂપિયાની ખરીદી? 110.50. આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ ભાઈ, બરોબર. તો કે જુઓ, અહીંયા 0, અહીંયા 0, વધી આવી 1, અહીંયા 6, અહીંયા 1 અને અહીંયા 216. તો કે 216 રૂપિયાની ખરીદી એને કરી. કેટલાની ખરીદી કરી? 216 રૂપિયાની. એને આપ્યા હતા કેટલા? તો કે 300 રૂપિયા. તો હવે કેટલા વધે? તો કે બાદબાકી કરી નાખીએ આપણે. ચાલો, અહીંયા 2, અહીંયા 9 અને અહીંયા 10. તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8 અને 2 માંથી 2 જાય તો 0. તો અહીંયા જવાબ આપણો 84 આવશે. અહીંયા વિકલ્પમાં આપણને અહીંયા ભૂલ હોઈ શકે, બરોબર. આપણો જવાબમાં 84 આવશે. કેટલો જવાબ આવે? 84. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ આકૃતિને વાળવાથી ખોખું બનશે નહીં? ખોખું નહીં બને એવું આપણને કીધું છે. કઈ આકૃતિને આપણે વાળીએ તો ખોખું ન બને? તો કે જો વિકલ્પ ડી છે ને, એનાથી ખોખું નહીં બને, બાકી બધાથી ખોખું બની જાય ભાઈ, બરોબર. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થશે. નેક્સ્ટ. એક વીછીના 8 પગ છે, તો આવા 7 વીછી હોય તો કુલ કેટલા પગ થાય? ભાઈ, એક વીછીના 8 પગ છે તો 7 વીછીના કેટલા થાય? તો આપણે શું કરવાનું? તો કે 8 ગુણ્યા 7 કરવાનું, બીજું કાંઈ આપણે કરવાનું નથી. તો 8 સત્તા કેટલા થાય ભાઈ? તો કે 56 થાય. એટલે વિકલ્પ ડી આપણો જવાબ આવી જાય, બરોબર. ચાલો નેક્સ્ટ. મોન્ટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીઓને મોન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે. જો 2 મિત્રો, 3 મિત્રો અને 5 મિત્રોને તે સરખે ભાગે વહેંચી શકે તો તે મોન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે? આનો મતલબ એવો થાય કે આપણે 2, 3 અને 5 નો સામાન્ય ગુણક મેળવવો પડે. તો 2, 5 અને 3 નો સામાન્ય ગુણક કયો છે આમાંથી? તો કે 30 છે. જુઓ, 15 દુ 30, 3 દાણ 30 અને 5 છક 30. જુઓ, 30 લખોટી હોય એની પાસે, તો 2 મિત્રો ને સરખે ભાગે વેચે તો 15 15 વેચી શકે. 3 મિત્રોને સરખે ભાગે વેચે તો 10 10 10 આ રીતે વેચી શકે. 5 મિત્રોને સરખે ભાગે વેચવી હોય તો 6 6 6 6 અને 6 આ રીતે એ વેચી શકે, બરોબર. તો વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. નિલેશભાઈના ખેતરની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 6 મીટર છે. ભાર્ગવભાઈના ખેતરની લંબાઈ 14 મીટર અને પહોળાઈ 8 મીટર છે. તો કોના ખેતરમાં તારની વાડ કરવા વધુ તાર જોઈએ? તો કે ભાઈ આમાં તમારે પહેલા પરિમિતિ મેળવવી પડે કે ભાઈ નિલેશભાઈનું ખેતર છે એની પરિમિતિ કેટલી થાય? તો કે હાલો જોઈએ. તો કે લંબાઈ કેટલી છે? 15 મીટર, એટલે 15 વત્તા 15 સામસામેની બાજુનો સરવાળો કરવાનો. પહોળાઈ 6 મીટર, તો કે 6 વત્તા 6 કરવાના ભાઈ પરિમિતિ માટે. તો કે આ 30 અને આ 12, 30 ને 12 કેટલા થાય? તો કે 42 થાય. એટલે એની પરિમિતિ કેટલી છે? 42 મીટર છે નિલેશભાઈના ખેતરની, બરોબર. હવે આવ્યું ભાર્ગવભાઈનું ખેતર. હાલો, ભાર્ગવભાઈ છે, ભાર્ગવભાઈ એનું ખેતર છે, એની લંબાઈ કેટલી છે? 14 મીટર છે. તો 14 વત્તા 14 વત્તા પહોળાઈ કેટલી છે? તો કે 8 મીટર છે. તો કે 8 વત્તા 8. ચાલો, 14 વત્તા 14 28 અને 8 વત્તા 8 16. 28 વત્તા 16 કરો તો કેટલા થાય? તો કે 44 થાય. તો ભાર્ગવભાઈના ખેતરની પરિમિતિ કેટલી થઈ? 44 મીટર થઈ. તો એનો મતલબ એવો થયો કે ખેતર ફરતે વાડ કરવી હોય તો નિલેશભાઈને 42 મીટર તારની જરૂર પડે, ભાર્ગવભાઈને 44 મીટર તારની જરૂર પડે. તો ભાર્ગવભાઈને 2 મીટર તાર વધારે જોઈએ. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. એકદમ હેલો પ્રશ્ન છે. ફટાફટ તમારે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે. આમાં શું જવાબ આવે? હાલો, નવા આવેલા વિદ્યાર્થી છે, હજી જેને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે પણ નવા વિડીયો આવે
બરોબર. આ સિવાય બીજા ઘણા અમે વિડીયો મૂકતા હોઈએ. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર આવશે. બીજું કે ભાઈ પરીક્ષા તમારી જતી રહે પછી એનું પરિણામ જાહેર થાય, મેરિટ લિસ્ટ જાહેર થાય, બરોબર. કઈ રીતે ક્યાં એડમિશન લેવું ક્યાં ન લેવું આ બધી માહિતી આપણી ચેનલ પરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ચાલો, તો કે ભાઈ અહીંયા જે મિનિટ અને કલાક કાંટા વચ્ચે ખૂણો છે એ કાટકોણ કરતા મોટો છે. ગુરુ કોણ છે? કયો ખૂણો છે? ગુરુ કોણ છે. ચાલો નેક્સ્ટ. મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? તો કે દિવસ ભાઈ હોય કેટલા કલાકનો? 24 કલાકનો. એ કેટલી કલાક ઊંઘે છે? તો કે 6 કલાક ઊંઘે છે. તો 6 ચોક 24 1/4. વિકલ્પ સી આપણો જવાબ આવે. નેક્સ્ટ. નીરજના દાદાની ઉંમર 70 વર્ષ કરતા વધારે અને 80 વર્ષ કરતા ઓછી છે. ઉંમરની સંખ્યામાં એકમનો અંક 5 છે. તો નીરજના દાદાની ઉંમર કેટલી થાય? ભાઈ આમાં એકમનો અંક 5 હોય એવો એક જ વિકલ્પ છે, વિકલ્પ સી 75. ચાલો નેક્સ્ટ. કવિતા 250 મિલીલીટર દૂધની 4 થેલી લાવે તો તે કેટલું દૂધ લાવી ગણાય? 250 મિલીલીટર એની કેટલી થેલી લાવે છે? 4 થેલી લાવે છે એટલે કેટલું થયું? તો કે 1000 મિલી થયું. તો એ કેટલું કહેવાય? તો કે 1 લીટર કહેવાય. કેટલું કહેવાય? 1 લીટર કહેવાય. ચાલો નેક્સ્ટ. અવીરા પાસે 8 ભમરડા છે તેમાંથી 2 ભમરડા લાલ રંગ વાળા છે. તો લાલ રંગના ભમરડા કુલ ભમરડાનો કેટલામો ભાગ દર્શાવે છે? તો કે 2/8. 1 ચોક 2 ચોક 8. તો 1/4. વિકલ્પ ડી આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. કિંજલ પાસે 300 લખોટી છે. ભાઈ કિંજલ પાસે 300 લખોટી છે. હવે કિંજલ ખ્યાતિને 200 લખોટી આપે છે અને તુલસી પાસેથી 120 લખોટી લે છે. તો કિંજલ પાસે હવે કેટલી લખોટી હોય? તો 300 લખોટી હતી એમાંથી 200 એને ખ્યાતિને આપી દીધી એટલે હવે એની પાસે 100 વધી. પછી એને તુલસી પાસેથી 120 લખોટી લીધી તો હવે કેટલી થઈ? તો કે 220 લખોટી થઈ. કેટલી લખોટી થઈ? 220. વિકલ્પ બી આપણો જવાબ છે. નેક્સ્ટ. 2 ડઝન વાર 1 લાખ રૂપિયા લેવામાં આવે તો આપણી પાસે કેટલા રૂપિયા થાય? 1 ડઝન વાર એટલે 12 વખત. 2 ડઝન વાર એટલે 24 વખત. 24 વખત 1 લાખ રૂપિયા લેવામાં આવે તો કેટલા થાય? 24 લાખ થાય. ચાલો નીચેનામાંથી શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? ડોક્ટર વર્ગીસ કુરિયન, સરદાર પટેલ, અબ્દુલ કલામ કે મહાત્મા ગાંધી? શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય? ડોક્ટર વર્ગીસ કુરિયન. ચાલો ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે? સ્ટીલની તપેલીમાં, માટલામાં, કુકરમાં કે કડાઈમાં? ઉંબાડિયું જે વાનગી છે સામાન્ય રીતે શેમાં બનાવવામાં આવે ભાઈ? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. નવા આવેલા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે એટલે પરીક્ષા પછી જ્યારે પણ રિઝલ્ટ આવે, મેરિટ લિસ્ટ બહાર પડે કે વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર અમે અપલોડ કરીએ આ બધું તમારા સુધી માહિતી આવતી રહે એના માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો કે ઉંબાડિયું છે એ સામાન્ય રીતે માટલામાં બનાવવામાં આવે છે. નેક્સ્ટ. એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે? પરસેવાના ગંધથી, પગની નિશાની પરથી, પેશાબ અને મળની ગંધથી કે એક પણ નહીં? તો કે પેશાબ અને મળના ગંધથી એને ખ્યાલ આવી જાય. નેક્સ્ટ. પાણી ભરેલા ગ્લાસમાં ડૂબાડેલ લીંબુને ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડે? ગ્લાસમાં થોડું થોડું મીઠું નાખવું પડે, ગ્લાસમાં થોડું થોડું મરચું નાખવું પડે, થોડી ખાંડ નાખવી પડે કે થોડી હળદર નાખવી પડે? તો કે ગ્લાસમાં થોડું થોડું મીઠું નાખવું પડે જેના લીધે લીંબુ છે ઉપરની સપાટી પર આવવા લાગે. જંગલો આપણી સહિયારી બેંક છે આ વિધાનના સમર્થનમાં કઈ વાત સાચી નથી? એ જંગલોમાંથી આપણે જોઈએ તેટલું જ લેવું જોઈએ. જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે. જંગલોની બધી સંપત્તિ વાપરી નાખવાની નથી. કે ડી જંગલોમાંથી વૃક્ષો કાપી ત્યાં બેંકનું મકાન બનાવવાનું છે? તો કે આ એને સમર્થન આપતું નથી ભાઈ. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ. નીચેનામાંથી ખેતીને સંબંધિત તહેવાર કયો છે? દિવાળી, રક્ષાબંધન, ધૂળેટી કે પોંગલ?
ખેતીને સંબંધિત કયો તહેવાર છે ભાઈ? પોંગલ છે. ચાલો નેક્સ્ટ. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? દાદા હરીની વાવ, રાણકી વાવ, અડાલજની વાવ કે ઝીણીબાઈની વાવ? અમદાવાદની નજીક આવેલી વાવ કઈ છે? અડાલજની વાવ. ચાલો નેક્સ્ટ. નાગગુફન એ શું છે? એક પ્રકારનું વાદ્ય, એક પ્રકારનું નૃત્ય, એક પ્રકારની ભાત કે આપેલ તમામ? તો નાગગુફન છે એક પ્રકારની ભાત છે, બરોબર, ભરત ગૂંથણ. ચાલો નેક્સ્ટ. કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકાય? પાણીપુરી, નૂડલ્સ, કેરીનું અથાણું કે રોટલી? એકવાર બનાવ્યા પછી એને આખું વર્ષ ખાઈ શકાય, તો કે કેરીનું અથાણું છે. ચાલો નેક્સ્ટ. દ્વારકા ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? દ્વારકા છે એ ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ દિશામાં આવેલું છે. નેક્સ્ટ. સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ? સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ મિત્રો? 2 ઓક્ટોબર 2014 ના રોજથી. ચાલો. ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચરાવવા જાય છે? કશ્મીરી, નામગ્યાલ, બાકરવાલ કે ચાંગપા? ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવવા કોણ જાય ભાઈ? બાકરવાલ. ચાલો નેક્સ્ટ. રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? હિંગ, મરી, હળદર કે તજ? મસાલા તરીકે કયું બીજ વપરાય છે? તો કે મરી. 94 માં બી. નેક્સ્ટ. દીપ લીલા શાકભાજીમાં બીટ અને આમળા ખાય છે. લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તો એમાંથી એને કયા તત્વનું પ્રમાણ વધુ મળશે? કયું તત્વ મળશે ભાઈ? તો કે લોહ તત્વ, આયોડીન, ફોસ્ફરસ કે કેલ્શિયમ? તો કે એમાં જવાબ આવશે લોહ તત્વ. આમાંથી એને લોહ તત્વ વધારે મળશે. નેક્સ્ટ. રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે? ખેલદિલીનો, સંઘભાવના, એકતા કે આપેલ તમામ? રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય? તો કે આ 3 ગુણોનો વિકાસ થાય. સંઘભાવના, ખેલદિલી, એકતા, આ બધાનો વિકાસ થાય. નેક્સ્ટ. તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકાય? મૃદંગ, સિતાર, ઢોલક કે વાંસળી? ચામડું હોય તણકાવીને બાંધેલું હોય એ પડદાને ધ્રુજાવી અને કયું સાધન છે એ વગાડવામાં આવે? તો કે એમાં આવે જવાબ ઢોલક. ચાલો નેક્સ્ટ. ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શી વ્યવસ્થા હતી? ઉપરકોટનો કિલ્લો છે એમાં પાણી માટે શું હતું ભાઈ? તો કે વાવ કૂવો. વિકલ્પ ડી. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ ઘટનાને આપત્તિ કહી શકાય નહીં? ધરતીકંપ, પૂર, વાવાઝોડું, રોડ અકસ્માત? કઈ ઘટનાને ભાઈ આપત્તિ ન કહી શકાય? તો કે રોડ અકસ્માત. ચાલો નેક્સ્ટ. અવકાશ યાત્રી શેમાં બેસી અવકાશમાં જાય છે? સ્પેસશિપ, હેલિકોપ્ટર, બલૂન કે વિમાન? અવકાશમાં અવકાશ યાત્રી છે શેમાં બેસીને અવકાશમાં જાય ભાઈ? તો કે સ્પેસશિપમાં બેસીને જાય. નેક્સ્ટ. એક શબ્દ કા વિલોમ શબ્દ પહેચાनिए. એકનો વિરુદ્ધાર્થી તો કે અનેક. નેક્સ્ટ. ગલત જોડ પહેચાनिए. શલગમ તો શક્કરિયું, તો કે એ જ ખોટી જોડ છે. લોકી તો દૂધી થાય, કકડી તો કાકડી થાય, ફૂલગોભી તો ફુલાવર થાય. શલગમ એટલે શક્કરિયું ન થાય. નેક્સ્ટ. कोमल शब्द का अर्थ दीजिए. कोमल शब्द नो अर्थ थाय मुलायम. नेक्स्ट. निम्नलिखित शब्दों में से कौन सा शब्द जातिवाचक संज्ञा नहीं है? बालक, जवान, मनुष्य के सुंदर? तो के सुंदर. चलो नेक्स्ट. अधूरे वाक्य पूर्ण कीजिए. लड़कियां खेल खाली जग्या. लड़कियां खेल रही है. विकल्प सी आपणो जवाब थशे. नेक्स्ट. कर्तव्य शब्द का अर्थ दीजिए. कर्तव्य शब्द नो अर्थ शू थाय? तो के फर्ज थाय. शू थाय? फर्ज. चालो. निम्नलिखित हिंदी लिपि और गुजराती वर्ण की सही जोड़ पहचानिए. હવે જો અહીંયા છત્રીનો છ છે હિન્દીમાં, અહીંયા અ આપ્યો એટલે એ ખોટું છે. અહીંયા બ છે, અહીંયા પણ બ છે, તો આ સાચું છે. અહીંયા જુઓ ભ છે, અહીંયા મ લખ્યો, અહીંયા અણ છે તો અહીંયા ખ લખ્યો, એટલે વિકલ્પ બી સાચો છે. નેક્સ્ટ. मेरे पास कुछ पैसे है. इस वाक्य में से सर्वनाम पहचानिए. तो सर्वनाम कયું છે ભાઈ? તો કે मेरे એ सर्वनाम થશે. बरोबर. ચાલો नेक्स्ट. महेश ने अपने दोस्त रमेश को सुंदर पक्षी दिखाकर कहा, देखो हमारा राष्ट्रीय पक्षी. तो वह कौन सा पक्षी होगा? तो के भाई આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. તો વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ.
संकेत को पहचानिए। હવે ભાઈ આવું ક્યાંય બોર્ડ તમે રસ્તે જતા હો અને આવું બોર્ડ તમે ભાળો તો એનો મતલબ શું થાય? आगे पेट्रोल पंप है, आगे अस्पताल है, आगे स्कूल है कि आगे रस्ता बंद है? तो કે आगे अस्पताल है, આગળ હોસ્પિટલ છે એવો એનો અર્થ થાય. નેક્સ્ટ, કાલે હું બસમાં ગઈ હતી. આપેલા વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે? આ વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે ભાઈ? કાલે હું બસમાં ગઈ હતી. તો કે બસ છે એ અંગ્રેજી શબ્દ છે. નેક્સ્ટ, પેન્સિલ, તો પેન્સિલની સામે પેન્સિલ લખ્યું છે તો ફૂટપટ્ટીની સામે શું આવશે? તો કે ફૂટપટ્ટીની સામે આવે સ્કેલ. ચાલો નેક્સ્ટ, ધેટ ઇઝ અ કાવ, આપેલ વાક્યનું બહુવચન શોધો. તો ધેટ ઇઝ અ કાવ, તો એનું બહુવચન શું થશે? તો કે ધોઝ આર કાઉઝ. એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે, ધોઝ આર કાઉઝ. ચાલો નેક્સ્ટ, 29 માટે અંગ્રેજી શબ્દ કયો છે? 29 માટે કયો થાય ભાઈ? તો કે 29. વિકલ્પ સી આપણો જવાબ થાય, 29. ચાલો નેક્સ્ટ, સ્ટોરીનું બહુવચન શું થાય? તો કે સ્ટોરીનું બહુવચન થશે સ્ટોરીઝ. આઈ નો વાય, આઈ અને ઈએસ પ્રત્યય લાગશે. નેક્સ્ટ, ઈટનું ભૂતકાળનું રૂપ શું થાય? ઈટનું ભૂતકાળનું રૂપ શું થાય ભાઈ? એટ થાય, એટીઈ. ચાલો નેક્સ્ટ, શોર્ટ, પછી ખાલી જગ્યા છે એમાં વિરોધી શબ્દ લખવાનો છે આપણે. શોર્ટ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? શોર્ટ એટલે ટૂંકું, તો એનો વિરોધી શબ્દ શું થાય? ટૂંકાનો વિરોધી શબ્દ લાંબુ, તો એને શું કહેવાય? લોંગ. તો શોર્ટ નો વિરોધી શબ્દ લોંગ. નેક્સ્ટ, માર્ચ પછી કયો મહિનો આવે? માર્ચ પછી ભાઈ કયો મહિનો આવે? તો કે એપ્રિલ. વિકલ્પ બી. નેક્સ્ટ, વાદળ, આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. ભાઈ વાદળ અને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાઉડ, રેન, સ્કાય કે બર્ડ? તો કે વાદળને ક્લાઉડ કહેવાય. એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે. તો મિત્રો અહીંયા સુધી જો તમે વિડીયો જોઈ રહ્યા હો તો 120 પ્રશ્નો આપણો પૂરા થયા છે. એ વાત ઉપર વિડીયોને લાઈક કરી દો. નવા આવેલા છો અને હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલે આના પછી તમે પરીક્ષા દઈ દો, એ પછી જ્યારે રિઝલ્ટ જાહેર થાય તો એની માહિતી, પછી અલગ અલગ મેરિટના રાઉન્ડ બહાર પડશે તો એ રાઉન્ડની માહિતી, આ બધું આપણી ચેનલ ઉપરથી તમને મળી જશે. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, ચાલો ફટાફટ. અને વિડીયોને લાઈક કરવાનું હજી જેટલાને બાકી છે એ લાઈક કરી દો.